आज है ने मारे मेहमान पण આવવાના છે मेहमान માં है ने મારી બેન છે નતું કહેવાનું નહીં માં ન દઉં ભણવા આવો કામ કે તાર ભણવા ન જાવું દિશાને ભણાવી પાછી હા બેહાડવી તાર આરી દિશાથી કોદેરી ખોઈ દઉં વાહ ભાઈ વાહ તો અમારે પૈસા દેવા જ ન પડે જ ને તો ને 21 કા 22 કલાક થઈ હતી 21 કલાક હા 21 કલાક થઈ હતી એના 12-13,000 રૂપિયા 13,000 હે ને કમ્પ્લીટ ખેતર થયો આ તો તડેરાટી બોલતા આવ્યા ગાય આવ્યા ક્યાં કે ઓદત સીગા અને બુસ કટાઈ જો ફી જાય ગયો 30 કા વરસાદ છે ખાલી હે ને સાટા છૂટી થાહે તો 9 મહિના બઈકા સાટો હડે પાણી ખેતર હોય ખબર ન પડે હું મે તો રહી ગયો ઈ તો કેતી હતી હું તો હવે હાપીને જઈ એ ધારા જો અમાર મીમન આવ્યા અમાર હતી મોહી મીરા ભરત મા નાથો રામ રામ સીતારામ બધાને કેમ છે બધા મજામાં ફરી એક ના અલગ નવાર બધાને હાર્દિક સ્વાગત છે અટાણ હે ને વ્લોગ કર્યો જરાક મોડો 2-2:30 વાગી ગયા ને અટાણ હે ને વરસાદ જેવું ફૂલ વાતાવરણ થઈ ગયું જોવો કારું દબાણ થઈ ગયું જો કે કાલ છે ને વાવાઝોડું ને એવું બધું આવ્યું હતું કાલ વાવાઝોડું તો સારું આવ્યું હતું તો અટાણે હે ને ખારીયું ને એવું બધું ઢાંકી દીધું આજ સવારનો વ્લોગ બનાવતો ને સવારમાં બધે હસવાનું હતું કારણ કે ખારીયું ભૂકો ને બધું હે ને ખુલ્લું પડ્યું જો કે ખારિયાની તો કાલ ઢકાઈ ગયો ભૂકો હે ને હેરખો કરવાનો તો હેરખો ઢાક્યો જો કે ફેલાઈ ગયો તો ને શેરી કરે એ હેરખો કર્યો ને હે ને વરસાદ જેવું નતું હવારી એ ઢાક્યો નહીં ને હે ને વરસાદ જેવો થઈ ગયો ને આ મંધાર હતો ને જો પાછો 1 મિનિટમાં ઉડી ગયું થોડો થોડો જ રહ્યો અને કઈ નક્કી ન હોય ને પવન ફેરા ફેર છે ઘણી છે આમ પવન નહીં ઘણી છે આમ પવન નહીં આમ હોય એટલે શું કરવા માંગે કઈ ખબર નથી પડતી અમારે જો કે બધાને હસવાઈ ગયું અમારી બાજુમાં જવાય રૂભી અમુક ને ઘઉં ઉભા ને અમુક ને ખેતરમાં પાછરા પેડા ને એવું હાલો એવું બધું કામકાજ હાલે હવે મારા પપ્પા ગયા કેહો જ ને આગળ આવે એટલે વ્લોગ બનાવ્યું તો અટાણે હે ને 3-3:30 જેવું થઈ ગયું ને મારી મમ્મી ઘેર નતા આવતી બીજી ફેરે બરક વાવી એટલે તો સાટાઈ ચાલુ થઈ ગયા સીતારામ જય શ્રી કૃષ્ણ બધાને અટાણે 2-2:30 લગભગ થઈ ગયા હોય ને કાં 3 થઈ ગયા હોય મને કઈ ખબર નથી અને હું હે ને આ કારુંનું ફેરું કરા અને કાલે એટલું વાવાઝોડું આવ્યું હતું કે હાવ બધી રમસટ બોલાવી દીધી હતી એટલે હવાની મા દીકરી હે ને હાસવતી હતી અને સાફ કરતી હતી ને એવું બધું હે ને ધડ બડાટી જ બોલતી હતી કાલે તા અને ઓલા હે ને ઢેગલાજી ઢાંક્યા હતા ને એ ઉડેગા હતા એટલે અટાણે હમાઈ કર્યા હવાનું બધું આમાં કેરીયું ને શીકું ના ઢેગલા થઈ ગયા હતા એ બધું કર્યું અને હવાની જો હે ને સાફ કરા બધું તો હજે પૂરું નથી થયું અને અટાણે જો વરસાદે ચાલુ થઈ ગયો અને દિશા તારા પપ્પા કહેવો તો કે આપણી મા દીકરીને ભૂકો ઢાંકવાનો રહે તો હાલો એવું બધું હાલે અને ફટાફટ હે ને બુંગણ લેવીએ અને પછી ઢાંકી દઈએ ભૂકો છે ને ભેગો કરી નાખો ભૂકો છે ને ભેગો કરી નાખો ઘડી મે આવવાનો છે પૂરે ફૂલ તો આપણે રખડાઈ ન તો એટલે ને રખડવા જ ગયો તો મારા ગામમાં ઘણા ગામમાં છે ને ઘણા કામ હોય મારે પાછા લગન છે કે ને અમારે લગન છે ગામમાં પાછું 2 ઠેકાણે જમવા જવાનું છે એકલાનો અમને એક 10 વાગે જમી લઈને પાછો 1 વાગે જમી લઈ એકદમ વધે જાય કે ને એકદમ વધી જાય હાલો અમે જઈએ આજે ઢાંકવાનું છે કે મે આવે ઢાક્યું હા તો હાલો ઢાંકે જ દઈએ જાઓ ને દિશા જો મોટરસાઇકલ બે ગઈ વિમાન કઈ આવવાના હે નક્કી ને ખબર ને તો નીકળી ગયા તો આવી ને કે બીજે નહીં આવે લો તો હારું મે પાણી ના મે પાણી ન નહીં મે પાણી નકમ હેરાન થાય ને પાછા એમ કે આપણે તો બીજે વાંધો નથી મહેમાન આવે તો હાલો છે ને કઈ ઘેર જઈએ ને બુંગણ લેવી લઈ લઈએ અને ફટાફટ ઢાંકી દઈએ હા નકા હે ને ચાલુ થઈ ગયો બે વરસાદ ચાલુ થઈ ગયો કે હે ને વેધરમાં મેં જોયું ને અટાણે કરણીનું તો 30% જ વરસાદ છે અટાણે મગજે ફરી ગયો આ માથે આવે પડે એ ન આવે વેધરમાં હાસું જ હોય 30% વરસાદનું કે હવે જી થાય હાલો ઢાંકી દઈ આ તો તડેરાટી બોલતા આવ્યા ગાય આવ્યા ક્યાં કે ઓદત સીગા પણ ચાલુ મે થઈ ગયો મેં કીધું તો 30% વરસાદ છે મેં કીધું તું ને કે વરસાદ આવે જાય તમે જાઓ માં પેલા ઢાંકે દો ભૂકો હવે શું કરું હું કઈ ન કરે જો તાર પત્રીમાં પોલ રહી ગઈ અને બુસ કટાઈ જો ફી જાય ગયો 30% વરસાદ છે ખાલી હે ને સાટા છૂટી થાહે તો 9 મહિના બઈકા સાટો હડે પાણી ખેતર હોય ખબર ન પડે હું સાતા હુતી અરે વેધરમાં મે તો રહી ગયો ઈ તો કેતી હતી હું તો હવે હાપીને જઈ તો દિશાબેન મહિના અમારું સામી મોકો મૂકો હોય તો મારું નથી માનતા
અમારે ન્યા ઈ વાડી વધારે છે, આ વાડી ઓછો મેં છે. એમ થાય કે તાલ તો હકલવાની જ નહીં, ઢાંકી જ રાખવાની. હકલે ઢાંકી મરી ગયા. જો મેં હે ને સા મેલો ને એ હે ને બાપ દીકરીને બધા સીનુભાઈ ને બધા હે ને ભૂકો ઢાંકવા ગા અને મેં જો સાલું થઈ ગયો. જો પગઠિયા ભીજાઈ ગયા. હેલ હાગરી ના કરે. હાલો ઢકાઈ ગયો ભૂકો કે ઢકાઈ ગયો ને થાડા રાખી સા ખૂટતો નથી. હાલો અટાણે હે ને 4 વાગે ગયા નમી જાય મારી મોહેની વાડી ના હે ને થોડું ઘણું હાસવાનું છે તે હસવેવીએ અને આ બધું જો કમ્પ્લીટ કરી દીધું. જો અડધો હે ને ભૂકો દેખાય બુંગણ પૂરું નથી થતું. ચાલો ફટાફટ જઈએ ને આજ હે ને મારે મહેમાન પણ આવવાના છે. મહેમાનમાં હે ને મારી બેન છે નતું કહેવાનું લે દિશા કે નતું કહેવાનું. હાલો તો એક જ નામ હજી આપણે લીધું, બીજા નથી લીધા. ઘણા બધા મહેમાન આવવાના છે. ચાલો ફટાફટ પહેલાં હે ને વાડી જઈએ અને પછી તાત્કાલિક આવીએ. આખરે મહેમાન પૂગે જાય ને કમાર પહેલાં ને જા આપણા તૈલ વાયવા તો તેનું લોભ નથી લીધો તૈલ લો નહીં દિશા. કામમાં નૈવરાજ ન હોય ને એટલે અઠવાડિયે મળે ટાઈમ બી એવું બધું છે. હાલો અમે છે ને એ વાડી ફૂગે ગયો જોઈએ કામ પોઝિશન છે ઈ. તારા ધાણા તો ગયા, મારા ધાણા ગાઓ પૂરા ઉડેગા. થોડાક હે ને પૂરા હતા, સો હાથ ઝાઝા નહોતા. ક્યારામાંથી ઉપાડ્યા હતા ને ત્યાં હે ને મેં મેલાતા પણ ઢોર ખાઈ ગયા લાગે. ફૂકવા મેલાતા જો બધાય પૂરા થઈ ગયા હાવ. ને આ ખેતરમાં હે ને આપણી સવડા મારી દીધા. આજ લગભગ 15 દી થયા સવડા મારી દીધા એને. હાકી ગયું કોદારી હાકી કોદારી મેં એકલી સવડા મારી. દિશાથી કોદારી ખોઈ. વાહ ભાઈ વાહ, તો અમારે પૈસા દેવા જ ન પડે જ નહીં. આ સવડા હે ને 10 વીઘાના લગભગ હે ને 21 કા 22 કલાક થઈ હતી. 21 કલાક. હા 21 કલાક થઈ હતી એના 12-13,000 રૂપિયા. 13,000 હે ને કમ્પ્લીટ ખેતર થયો મારું. તો હાલો એવું બધું હાલે ના તો કઈ હાસા આપતું નતું. અમારે જો મહેમાન આવે ને એટલે અમે આ કામ કરો કીધું, કારણ કે મારા પપ્પા છે ને ત્યાં ઓલી વાડી હે ને ખાટલો લઈ જાય ને ગોદડા ને બધું ત્યાં પડ્યું એટલે હા રખોલું રાખવા જાય એટલે અહીંથી બધું લઈ જાય. તો હું ભેગી ગઈ હતી, મારી મમ્મી લઈને આવે લબાસો બધું. બસ હાલો મહેમાન આગળ હે ને ઘણી બે ઘણીમાં પૂગવાના છે. દિશા આવી હાલે તો મારોથી સીન લીધો. હાલો તો એવું બધું હાલે. એ ધારા જો અમારા મહેમાન આવ્યા, અમારા હતી મોહી, મીરા, ભરત, નાથો ને રાજીફુઈ છે ને કોંડી છે. હા ને ધારા છે ને હું મુકવાસ લઈ આવી તો મુકવાસમાં વર્ગી ધારા અટાણે. મીરાબેન કેવું કાલે ભણવાનું? ભણતા હે ને એટલું વાવાઝોડું ને પવન ને ઉપડ્યો ને થોડાક સાટાઈ આવતા તો તમને દે કે મહેમાનની પાસે ના પાડી દે પાછા વરે જાય પણ નો વાંધો આવ્યો. વાવાઝોડે વહી ગયું મેં વહી નહીં માં ને જાવું ભણવા આવો. કામ કે તાર ભણવા નથી જવું? દિશાને ભણાવી પાસે હા બેહાડવી તારા આવી હો. હાલો તો હે ને 2-3 દી રોકા હે મહેમાન અમારે. આલે 2 દીમાં વેતા કરી દેવા, એમાં તને તો મોર કરવો. ને રાજીફુઈ અમારે છે ને તારાબેન ના લુગડા ધોવે કા તારાબેન કાલ પહેરવા દો હે ને નાથો ને નાથાની ચેનલ છે ભાઈ અમારે. શું તારી ચેનલ નામ છે? વાઢેર પાર્થ. સબસ્ક્રાઇબ કરજો. છોકરા ધોળ્યા બધા છોકરા. અમાર મહેમાન છે ને ભેગો ધુમા ગોતી હોઈ ગયા ટમેટા મોરી ને ધારા ને મીરા બી હુઈ ગયું આવીને ને અમારે હે ને માસી પણ હુઈ ગયા ને રાજીફુઈ છે ને આટા મોટો બાપ મને તાવ આવવાનો છે. મને હરખું નતું આવી મેં ઘેરથી રાજીને કીધું તાવની દવા. અમારે એલિયન છે આકાશમાંથી ઉતર્યું. પપ્પા આવા મહેમાન હોય એવા ભેગો હુઈ જાય. આપણે એમ કેવા છે કે બેહો અમે કામ કરીએ. માંદા મહેમાન આવ્યા, અમને માંદા પાડીએ. માંદા મહેમાન આવ્યા માંદા. નુકસાની નું વેલે ને આવ્યા. એ આવ્યો છે ને રસ્તામાં વાવાઝોડું કહો હતી મોહી વાવાઝોડું લઈને આવે ભેગું. વાવાઝોડું આવ્યું આવી તો વાવાઝોડું ભાગી ગયા. શાક નથી કરું કા તાવડી માંડી દીધી હે ને. 7:30 જેવો સમય થઈ ગયો ને મારી મમ્મી અહીંયા ઢોકરા કરે, મી રોટલા ને શાક કર્યા. જો મસ્ત મજાના થઈ ગયા ભજીયા હે ને આવા ઉનાળામાં ન ભાવે એટલે છોકરાને આવું બહુ ભાવે.
તો ભાવે ઢોકળાની એવું બનાવી આંટી હું ઉતર ચા ધાનો ઉઠે ગઈ નીંદર આવી ગઈ તી બેન ધાનો આઈ જો તે નીંદર આવી ગઈ તી હાલો હેને એવું યારું કરી લઈએ બધા માસી ઠોકરા માસી ગઈ બટુ આવું પુગાડ્યું એ બટુ બટુ માસી ક્યાં નથા ભાઈ વિડિયો બધા ડિલીટ કરી નાખ્યો કહી દો આય માસી માસી ક્યારે બટુ હાલો તો ચટણી ઢોકરા બાજરાના રોટલા દેતા દિશા વતરવાના થી ઓલું દેતા એ માસી માસી દે ને ભૂખ લાગે કોણ મૂકે ઘડીક વાર ભૂખ તો લાગી પણ ક્યાં ખાવા દે કોઈ ને દેતા કોઈનો વાડ દે પંખો ને પંખો છે પણ જા હે ને વાહ હે ચાલુ કર દો ફોન આવી જાય આગળ બોલવાનો કોઈ મત બિયા જપ ચાલુ આઈ છે ફોન આથી આઈ છે મમ્મી કિંમત હાલો ભાઈ બેહવું કે ને બેહું હા તો હાલો હાલો બેહી જાવ આપણો દૈરો શું કરે રાતના દવા થઈ ગયા ને જા મારી મદદ કરે બધાય મમ્મી સારું ઓહો આ કાદોકડા માણા એને ફોઈનું પેટ કામ કરે ધાનો હા એ ધાનો તું કામ કર ધાનો આઈ જો તો દાદા એ દાદા શું આઈ જો તો જોતી આ તો ઢીંગલી ઢીંગલી છે ને શું કરે અહીંયા શું કરે ઢીંગલી હાય તાતા કેદા તાતા આઈ શું કે કરે વેફર કરતા ફોઈ ની કે બટાટા ખાય શું કાસા ફોઈ ને વેફર કરતા કેદા કાસા બટાટા ખાય શું હરવાળી વેફર કરીએ છો બટેટાના છોકરા કે ઓલી ફોન માં જો આવી ગયા હું કરે ઓ બીના તો હોશિયાર છે ભાગી